આવ્યો છું ને એ તારી ભાવના લીધે આવ્યો, અને તારી ભાવના બહુ સારી હો કે મેં આજે જ જોઈ, તારી ભાવના જે કોઈની નહીં. એટલે ભાઈ આ વિનુભાઈ ડાઉટ ગયો. એટલે રસોડામાં જઈ ને ભાવના બેનની બોચી કરી પહોંચી, 2 સાલ અડબોટ મારી દીધી. બોલ તારે કે પેલા રમણને શું છે? ઓ બસ તમાર ભાઈ બનશે, મારે શું હોવાનું? તકે આવ્યો તારનો કે તારી ભાવનાને લીધે આવ્યો, તારી ભાવના બહુ સારી, તારી ભાવનાને આજે જ જોઈ, અને તું કહું છું હું ઓળખતી નથી, માટે તમારી બેન કંઈક લોચો લાગે. પેલી બેન રડવા માંડી. આ રમણ અંદર ગયો અને વિનુલ કે છે, યાર વિનુ આવું મરાતું છે? શા માટે આ મારી તે તાર પત્ની? તાકે તાર લીધે મારી. એટલે પણ મારો શું વાંક છે? તાકે તું આવ્યો તારનો કહું છું કે તારી ભાવનાને લીધે આવ્યો, અને તારી ભાવનાને આજે જ જોઈ, તાર ભાવના બહુ સારી, અને ભાવના કે હું ઓળખતી નહીં. ત્યારે રમણ કે છે, ભાઈ તારી ભાવના એટલે હૃદયની પ્રેમ ભાવના. આ રસોડામાં ઊભી નહીં, એવી જ મારે ઘેર છે. ત્યારે પેલા સાહેબને સમજણ પડી, વિનુભાઈને કાંઈ હે બા ભાવના શબ્દનો અર્થ સમજ્યો નહીં, અને ભાવનાની બોયડી જોડે ગઈ. આવું ઘણી વાર થાય. એક બાપુ બાર ગામ ગયેલા, તે ઢોકળો ખાધો પોચો. તેમને બહુ ગમી ગયો. નોમ પૂછી લીધું, કોણ નોમ શું આઈટમનું? તાકે ઢોકળો. પેલા ગોખતા આવે, ઘેર જઈને બનાવડાવું ઢોકળો બનાવવું ઢોકળો બોલતા આવે, અને ભાગોરે મળ્યો હોમો છોકરો કે બાપુજી અમને પાન લઈ આપો, ગોળીઓ લઈ આલો, ચોકલેટ લઈ આલો. બધો છોકરો ફરી વળ્યો. બાપુ બહુ દિલદાર, બધા છોકરાને બધી વસ્તુઓ લઈ આપી. પણ એ વાતોમાં પેલો ઢોકળો શબ્દ ભૂલી ગયા. ઘેર આવ્યા ને પત્નીને કે પેલું પીરું પોછું બનાય. તાકે પણ યાર નોમ શું? તાકે નોમને તાર ધોઈ પીવાનું છે? બૈરાનો અવતાર છે ને એટલી ખબર નથી પીરું શું થાય? તાકે ખમણ બનાવું. અરે ખમણ નહીં, એથી પોચું. તાકે નોમ બોલતા નહીં. તાકે નોમને શું તાર કરવું છે? પીરું પોચું. તાકે વડવો બનાવું. અરે વડવો નહીં, એથી પોચું. પેલી ભાઈ ગુસ્સે આવી ગયા. તાકે ભડકું બનાવું. અને બાપુ ભડક્યા ભાઈ એ ખૂણામાં દંડો પડે તો લઈ અને બેનને ટીપ કરી. પેલી બેન રાડો પાડે, બચાવો. ફરિયામથી લોકો ભેગા થઈ ગયા, દંડો પકડી લીધો, અને બાપુને કહે છે, સહેજે દયા નથી તમને? આ બહેને આટલી બધી મરાય? આ યાર શરીર હોમે જો ફૂલીને ઢોકળા જેવી થઈ ગઈ. ત્યાં ક્યાં એ બનાવવું છે એ ઢોકળું? હું ક્યાંનો કહું છું, પણ હું ભરતી નહીં, હું શું કરું? તારે આ બાપુ ઢોકળું શબ્દ ભૂલી ગયા, ભાઈ ઢોકળા જેવી થઈ ગઈ. એમ આપણે ભગવાનનું નામ ભૂલી જઈશું તો જમદો માય ઢોકળા જેવા નીકળી નાખે. જગતના લોકો કે છે કે મારું નામ દીધું માર્યા વગર નહીં મૂકવું, મારા ભાઈનું નામ દીધું માર્યા વગર નહીં મૂકવું. જગતનો માલિક એક જ એવું કે છે કે મારું નામ દીધું તો તાર્યા વગર નહીં મૂકવું. ગમે એવો પાપી છે પણ પરમાત્માના નામનું સ્મરણ કરે તો વાલીઓ વાલ્મીકી બની જાય. હે રૂડા સંતોના સંગમાં વાલીઓ વાલ્મીકી બની જાય. હે રૂડા સંતોના સંગમાં પાપી પાવન થઈ જાય. હે રૂડા સંતોના સંગમાં પાપી પાવન થઈ જાય. હે રૂડા સંતોના સંગમાં અંધારે અજવાળું થાય. હે રૂડા સંતોના સંગમાં અંધારે અજવાળું થાય. હે રૂડા સંતોના સંગમાં લોકો કે છે ને કોલસો કાળો છે કોઈ દિવસ ઉજળો ના થાય, સાબુ ઘસો તો ઉજળો ના થાય, કલર મારો તો અંદર કાળો જ રહી જાય. પણ હજારોમાં કાળા કોલસાના ઢગલાની અંદર સળગતા અગ્નિનો એક જ અંગારો મૂકીને પવન આપવાનો ચાલુ કરો. કોલસાને અડે અગ્નિ, કોલસાને લાગે લગ્નિ, તો બધાય કોલસા બની જાય અગ્નિ. એક અગ્નિ ભગવા રંગનો છે. ભગવાનનું જેણે ભગવું કપડું ઓળ્યું સાચો સંત છે. લાલચ લોભ હરામ હૈ, ગ્રહણ ગોઠે દામ, નારી નાગણી સમતજે રટે નિરંતર રામ. ત્યાગે તીખો તમતમો રસના ભોગ વિલાસ, મુક્તાનંદ સો સંત કો સદા રહત હરી પાસ. એવા જે સંત છે એના વચન આજે સત્ય થાય છે, અને એને માની જગ્યાએ લખ્યા છે.
છોકરું મા ને બાપ બંનેને વાલું હોય. બાપના ખોળામાં છોકરું રમતું હોય ને જો ચડ્ડી બગાડે તો એનો બાપો બગાડે. અને ટીનાની મમ્મી કઈ ગઈ, આ ટીનાને લઈ જાવ જોઈએ. હવે જો ટીનાની મમ્મી ના હોય તે બગડેલું છોકરું 2 કલાક રખડ્યા કરે, પણ એનું કોઈ ઘરાક થાય? તમે પપ્પા છો, ટ્રીટમેન્ટ કરો તો વાંધો છે ભાઈ, પણ બગડેલા છોકરાનું કોઈ ઘરાક નહીં. એને મમ્મી આવે ને સાફ સૂફ કરીને નવો કપડો પહેરાવે ત્યાર પછી જ એનો બાપ રમાડે. એમ પરમાત્મા એ બાપ છે. ચોખ્ખા થશો તો સ્વીકાર કરશે, અને બગડેલો જીવ છે એ સંતની પાસે જશે તો ગમે એવો પાપી જીવ હોય તે પણ પવિત્ર બની જાય. વાલ્ય લૂંટારાને નારદજીએ રામ મંત્ર આપ્યો, રામ રામ મંત્રનું રટણ કર્યું તો વાલિયામાંથી બની ગયા વાલ્મીકી ઋષિ, જેની રામાયણની સિરિયલ જોઈને સૌ થઈ ગયા ખુશી. તો લૂંટારાની અંદરથી ઋષિ બન્યા એ સંતનો યોગ છે. તો ગુરુની કૃપા શું કાર્ય કરે છે? દરેકે જીવનની અંદર એક ગુરુ કરવા જોઈએ. એક બ્રાહ્મણનો છોકરો કાશી ભણવા ગયો છે, 14 વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યો. 4 વેદ, 18 પુરાણ, ઇતિહાસ, ભાગવત, ભૂગોળ, ખગોળ આ બધો શાસ્ત્ર ભણ્યો છે. હવે બીજો જે ભાઈ છે કશું ભણ્યો નથી, ગામડામાં રહ્યો છે, પણ ગામમાં જેટલા સદગુરુ આવે એમની સેવા કરે. કોઈ પણ સંપ્રદાયના સંત હોય, ભગત હોય તેની સેવા કરે અને બધા લોકો એને આશીર્વાદ આપે. હવે જે પેલો કાશી ભણીને જે તૈયાર થઈ ગયો છે નાનો ભાઈ, ગામમાં આવ્યો. એણે વિચાર કર્યો કોઈ ગામની અંદર જઈને સપ્તાહ પહોંચું. તો એક ગામના મંડળવાળા ભાઈઓનો સંપર્ક સાધ્યો, ભાઈ તમારે ભાગવત કથા કરાવી છે, હું કાશી ભણીને આવ્યો છું. ગામ લોકો કહે છે અમારે કથા કરાવવાની, પણ અમારા પ્રશ્નનો જવાબ આવડે તો તમારી કથા પહોંચવાની, અને જો જવાબ ના આવડે તો તમારે 501 રૂપિયા અમારા મંડળને આપવો પડે. અને તમારા જેવા 22 મહારાજથી રિટર્ન થયા છે, 11,000ની ફિક્સ થઈ ગઈ છે અમારે, હજુ સુધી કોઈને જવાબ આવડ્યો નથી. પેલા મહારાજ કે તમે તમારે પૂછો ને, હું તો કાશી રિટર્ન છું. એટલે ગામ લોકોએ પૂછ્યું કે બોલો તાર મહારાજ તુંબમ તુંબા એટલે શું? પેલા મહારાજે 4 વેદ કાઢ્યા, 18 પુરાણ, ઇતિહાસ, ભાગવત, ભૂગોળ, ખગોળ 7 દિવસ સુધી કરી તપાસ. પણ છેલ્લે દિવસ થયા નપાસ. પેલા કોઈ ચોપડીની અંદર તુંબમ તુંબાત ના આવી. ગામ લોકો કે મહારાજ જવાબ ના આવડે 500 રૂપિયા આપીને રિટર્ન થઈ જાઓ. ઓ ભાઈ સાહેબ, બ્રાહ્મણનો છોકરો છું, પહેલવેલો ફસાઈ ગયો, હજુ જ ખિસ્સામાં રૂપિયાનું પરચુરણ ભેગું નથી થયું, મને છોડી દો. સારી વાત છે, નહીં ચાલે, ચાલો રૂમમાં બેસી જાઓ. રૂમની અંદર બેસાડીને લોક મારી દીધું કે 500 રૂપિયા આપો તો જ છોડવાના. હવે શું કરે, રૂપિયા નથી એટલે મોટા ભાઈની ઉપર પત્ર લખ્યો કે આવી રીતે હું અમુક ગામમાં ફસાઈ ગયો છું અને તમે 500 રૂપિયાની સગવડ કરીને મને છોડાવવા આવજો. તો મોટા ભાઈ પોતે 500 રૂપિયા લઈને આવી ગયા છે. ગામ લોકોને કહે છે મારા ભાઈને કેમ પૂર્યા છે? ગામ લોકો કહે છે તમારા ભાઈને અમારા પ્રશ્નનો જવાબ નથી આવડ્યો. એટલે શરત મુજબ જો જવાબ આવડ્યો હોત તો સપ્તાહ પહોંચવાની, ના આવડે તો 500 રૂપિયા આપીને છોડાઈ જાઓ. શું પ્રશ્ન છે ભાઈ? તો ગામ લોકો કહે છે ભાઈ તમારા ભાઈ કાશી ભણીને આવે, એમને નથી આવડ્યો જવાબ. હા, તમે હાથમાં દંડો લઈને બળજો ને વેપારી જેવા આવ્યા છો, તમને નહીં આવડે, ભાઈ પૂછો તો ખરા. એટલે ગામ લોકોએ પૂછ્યું, બોલો મહારાજ તુંબમ તુંબા એટલે શું? પેલા ભાઈ દંડો પછાડીને ઊભા થઈ ગયા. કેમ કે ગુરુનો આશીર્વાદ હતો. ભગવાન કે ગુરુ રાજી થાય તો બુદ્ધિ આપે. બજારમાં શક્તિની, ઉધરસની, જુલાબની, ટાઇફોઇડની, મેલેરિયાની બધી ગોળીઓ મળે, પણ બુદ્ધિની ગોળીઓ કઈ મળે? જો બુદ્ધિની ગોળીઓ મળતી હોય કોઈ નપાસ થાય? એટલે બુદ્ધિદાત્રે નમઃ એવું પરમાત્માનું નામ છે. આ ભાઈ કશું ભણેલા નહીં, પણ સદગુરુના આશીર્વાદથી એવી બુદ્ધિ આવી. એટલે ગામ લોકોને કહે છે જુઓ ભાઈ, તુંબમ તુંબા એટલે તુમડું, અને તુમડું કોઈ દિવસ પહેલું થાય નહીં. પહેલું તો ચોમાસું આવે એટલે ગાજમ ગાજા, વાદળ ગાજે. પછી વીજમ વીજાય એટલે વીજળીઓ થાય. પછી રેલમ રેલાય એટલે પાણીના રેલા ચાલે, વરસાદ પડે. અને પછી વરસાદ બંધ થાય એટલે જમીન વરાપે, કઠણ થાય એટલે વરાપમ વરાપા. અને વરાપેલી જમીનમાં ખેડૂતો હર લઈને ખેડ મારે એટલે ખેડમ ખેડા. એ ખેડેલી જમીન પોચી બને એટલે એની અંદર તુમડાનો બીનું વાવેતર થાય. એટલે પછી આવે વાવમ વાવા.
અને તુમડાનો બી જે વાવ્યો એ ઉગે એટલે ઉગમ ઉગા.